चलो भाई रोल साहब एक बनाव बन्यो હતો, એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ તે અહીંયા કેવી રીતે પહોંચ્યો હતો, કેટલા અકસ્માત સર્જ્યા હતા અને કયા સંજોગોમાં મૃત્યુ નીપજ્યું છે? 9 बजे के आजू बाजू एक मैसेज मिला था कि एक ईसम कौशिक चौहान करके यहाँ पर डेड हो गया है. तो ये गाड़ी में इधर जुआपुरा एरिया में था. तो इस दौरान इसने कई गाड़ियों में टक्कर मारी और टक्कर मारते से यहाँ ये इस गली में आ गया था और यहाँ इसकी मृत्यु हो गई है. अभी इसमें हम लोग सीसीटीवी का तपास कर रहे हैं और बॉडी का पोस्टमार्टम भी कर रहे हैं ताकि कारण पता चले कि इसकी डेथ किस वजह से हुई है. સર વ્યક્તિનું નામ શું છે, ક્યાંનો રહેવાસી છે અને બેકગ્રાઉન્ડ શું છે? કૌશિક ચૌહાણ કરીને એમનું નામ છે અને હાલ અત્યારે ઈસનપુરમાં રહે છે અને મૂળ ભાવનગરના છે. સાહેબ આજે ગાડી હતી કોની હતી, જે ભાડે ચલાવતો હતો, અન્ય કોઈ વ્યક્તિની હતી કે જગ્યાએ જોબ કરતો હતો? અત્યારે તપાસનો વિષય છે. ગાડી માલિકને અમે સંપર્ક કર્યા છીએ અને વધુ તપાસમાં ચાલુ છે. ક્યાંથી ક્યાં જઈ રહ્યો હતો તે અંગે કોઈ માહિતી મળી હતી? એસપી રિંગ રોડ ઉપર ફરતા હતા અને ત્યાર પછી 132 રિંગ રોડ ઉપર હતા અને ક્યાં જ આવી રહ્યા હતા અને ક્યાંથી આવ્યા હતા એ તપાસનો વિષય છે. અત્યારે તપાસ ચાલુ છે. સાહેબ એક મૃત્યુ કયા સંજોગોની અંદર થયું છે? આની મૃત્યુ આપણે એક્સિડન્ટ રીતે બી માની શકીએ છીએ અથવા કે કોઈને માર્યા છે એવી શક્યતા આપણે નકારી નહીં શક્યા છે અને બંને મુદ્દાઓ પર તપાસ ચાલુ છે. સાહેબ તેની ગાડીમાં તોડફોડ કરવામાં આવી છે, કેટલાક લોકોએ તેને માર માર્યો હોવાની વાત છે. આ અંગે તપાસ દરમિયાન શું હકીકત સામે આવી? અમે સીસીટીવીના જોવડાઈ રહ્યા છે અને જો આસપાસ લોકો છે એના પણ નિવેદન અત્યારે ચાલુ છે. એમાં જો પણ હકીકત આવી એમાં સામને આવશે એમાં આપણે पगला ली थी. साहब ये कया संजोगों अंदर केवी हालत में मળી આવે? ये इसम अभी नीचे जो है गिरा हुआ था तो उसमें अभी बॉडी पे कोई एक्सटर्नल इंजरी के ज़्यादा मार्क्स नहीं है बट पोस्टमार्टम के बाद ही हम पूरा बता पाएंगे. हालમાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? કોઈ ગુનો દાખલ કરવામાં આવશે કે કેમ? अभी सीसीटीवी की फुटेज देख रहे हैं पुलिस की टीम. अलग अलग टीम बना ली है और इसमें अभी हम सीसीटीवी के आधार पर जो भी अपना हकीकत सामने आएगी उस हिसाब से इसमें गुना दाखिल या फिर रेडी दाखिल करेंगे. સાહેબ કેટલા વાહનોને ટક્કર મારી કોઈ ઇજાગ્રસ્ત હોવાનું જાણવા મળી છે? એ તપાસનો વિષય છે અને સીસીટીવી ફુટેજમાં 2 ગાડીઓને ટક્કર મારી છે એવી હકીકત અત્યારે છે. अभी इसमें कुछ भी कहना पॉसिबल नहीं है. सीसीटीवी की फुटेज और आसपास लोगों के निवेदन उसको लेकर ही हम कंफर्म कर पाएंगे कि लिंचिंग है कि एक्सीडेंट है. साहब एक प्राथमिक बात एवी पण आवी छे के आ भाई वासणाथी गाड़ी भटकड़ता आवता हता जेने कारणे કેટલાક વાહન ચાલકો તેમની પાછળ પડ્યા. તેમથી બચવા માટે તે આ પાતળી ગલીમાં આવ્યા હતા અને ખૂબ નશામાં હોય તેવો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે. શું છે હકીકત? ये इसकी शक्यता को नकार नहीं सकते और ये तपास का विषय है. पूरी हकीकत तपास के बाद ही पता चलेगा. जी थैंक यू.